टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। बड़ा प्रेस कॉन्फ्रेंस कर लिया और उसके साथ साथ इस पूरे घटनाक्रम में जो असामाजिक तत्व थे, जो सूरत शहर के शांति को भंग करने का प्रयास किए थे, ऐसे 28 लोगों को हमने रात को ही कोम्बिंग करके उनको भी अरेस्ट कर लिया है और उनके विरुद्ध में भी कायदे प्रक्रिया भी चालू है। गुजरात पुलिस के डीजीपी की तरह मैं गुजरात के शांतिप्रिय लोगों को खास आश्वासन देना चाहता हूं कि गणेश उत्सव का ये सब पूरा कार्यक्रम पूरे राज्य में अलग अलग जिलाओं में शांतिपूर्ण ढंग से संपन्न हो, उसके लिए हम सब की पूरी तैयारी है। सब एकम के वड़ाओं को, सीपीज, रेंज हेड्स और एसपीज के साथ अभी आज मैं फिर से एक वीडियो कॉन्फ्रेंस करने वाला हूं और उस वीडियो कॉन्फ्रेंस में मैं फिर से अलग अलग जिलाओं में जो परिस्थिति है उसका समीक्षा करने वाला हूं। आप सबको इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से आश्वस्त करना चाहता हूं कि गुजरात एक शांति प्रिय राज्य है, यहाँ के लोग शांति प्रिय हैं और इस शांत वातावरण को कोई भी असामाजिक तत्व पत्थर मारा में या किसी भी अन्य असामाजिक कृत्य में शामिल होकर गुजरात के शांति को भंग करने की कोशिश करेगा तो इसके विरुद्ध में गुजरात पुलिस कड़क कार्रवाई करेगी। धन्यवाद। અત્યાર સુધી એવો કંઈ લાગતું નથી, પરંતુ તપાસનો વિષય છે। તપાસમાં પછી જે કંઈ નીકળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એ બાળકોની ઉંમર 13 વર્ષથી 15 વર્ષ સુધીના છે, પરંતુ જે કોઈ વ્યક્તિ હોય અને કોઈ પણ ઉંમરના હોય, કોઈ પણ સમાજના હોય, કાયદા તમામ માટે સમાન છે। એટલે તમામ માટે જે કાયદાકીય જોગવાઈઓ છે એ મુજબ કડક કાર્યવાહી કરવાની ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે। અત્યાર સુધી એવું કંઈ આવ્યું નથી। એના જે લોકો પકડાયા છે 28 જો લોકો છે એ બધા જ મૂળ સુરતના અથવા તો આસપાસના છે કે અન્ય રાજ્યોમાંથી પણ આવેલા છે, જુવેનાઇલ સિવાયના? જ્યાં સુધી મને ખબર છે કે બધા સુરત શહેરના જ છે। એ પછી તપાસનો વિષય છે, કદાચ ત્યાંથી એવી કંઈ માહિતી મળશે તો મને ચોક્કસ જાણ કરશે। ચાલો, થેન્ક યુ। ગણેશોત્સવની સંપૂર્ણ તૈયારી માટે દરેક એકમમાં એમની પાસે જે પોલીસ બળ છે એ ઉપરાંત વધારેની 30 કંપનીની ડિપ્લોયમેન્ટ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે સુરત શહેરમાં ગઈકાલે સાંજે જે બનાવ બન્યા હતા તે ધ્યાનમાં રાખીને સુરત શહેરને પણ એડિશનલ એસઆરપી મોકલવામાં આવી છે। એટલે ટૂંકમાં ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે અને ફરીથી આ વાતને ભારપૂર્વક જણાવવા માંગુ છું કે અહીંના શાંતિને, આ શાંતિ જળવાય તે મારી ખૂબ અંગત જવાબદારી છે પોલીસ વડા તરીકે। એ જવાબદારી સ્વીકારીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજના હોય, જો એવા કોઈ પણ કૃત્ય કરે કે જેનાથી શાંતિ ભંગ થાય તો એના વિરુદ્ધમાં